નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। સિયાણી દરવાજા પાસે આવેલ ભારતી ભવનમાં લખતર તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું। ગુજરાત રાજ્ય નિવૃત્ત કર્મચારી ફેડરેશનના પ્રમુખના અધ્યક્ષસ્થાને આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં ગુજરાતભરમાં આવેલ નિવૃત્ત કર્મચારી મંડળના પદાધિકારીઓ સદસ્ય મીટિંગમાં ઉપસ્થિત રહ્યા। લખતર તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા લખતર તાલુકામાં જ્યાંથી નિવૃત્ત કર્મચારી મંડળની સ્થાપના કરવામાં આવે છે ત્યારથી દર વર્ષે સામાન્ય સભાને ગુજરાત રાજ્યના નિવૃત્ત કર્મચારી મંડળના સદસ્ય અને પદાધિકારીઓના સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવે છે, જેથી કરી સમગ્ર ગુજરાત રાજ્યના નિવૃત્ત કર્મચારી મંડળની એકતા વધે। સાથે દર વર્ષે નિવૃત્ત કર્મચારીઓ માટે સરકાર દ્વારા બહાર પાડવામાં આવતા તમામ પરિપત્ર અંગે વિસ્તૃત ચર્ચા છણાવટ કરવામાં આવે। સાથે ક્યાં ક્યાં નિવૃત્ત કર્મચારીઓના નિવૃત્તિના લાભ મળવા અંતર્ગત સરકાર સામે લડવાની જરૂર પડે તો તેની રૂપરેખા નક્કી કરવામાં આવે। લખતર તાલુકાના સિયાણી દરવાજા પાસે આવેલ મારુતિ ભવન લખતર તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા સામાન્ય સભાનું આયોજન કરવામાં આવતા અધ્યક્ષસ્થાને ગુજરાત રાજ્ય નિવૃત્ત કર્મચારી ફેડરેશનના પ્રમુખ નિર્મલસિંહ રાણા ઉપસ્થિત રહ્યા હતા। આ સામાન્ય સભા 75 વર્ષથી ઉપરના નિવૃત્ત કર્મચારીનું સન્માન પણ કરવામાં આવ્યું। જે કર્મચારીઓને સાંભળવામાં તકલીફ પડી રહી હોય તેવા કર્મચારીઓની નામની યાદી બનાવવામાં આવી હતી। આવા કર્મચારીઓને સરકાર તરફથી કાનમાં સંભળાય તેવું મશીન લેવા માટે સરકાર દ્વારા સહાય મળે તેવી કામગીરી કરવામાં આવી હતી। સાથે નિવૃત્ત કર્મચારીઓ સાથે ભોજન કરે તે માટેથી ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। આ સામાન્ય સભાનું આયોજન લખતર તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળના નરસિંહભાઈ કે હાડી, રસિકભાઈ જોશી, BR વડિયા સાહેબ સહિત સતાપરા સાહેબના લોકો દ્વારા કરવામાં આવ્યું।